આમ મારું હારું ફરતો જન વરદાન તો આલી ગયો. આ હવાર પડ્યું મને તો આખી રાત ઊંઘ ના આવી. 2 કરોડ દેખો એ મને તો. અરે શેઠ હું બક કરો તમે. અરે મનો હા પેલો ફરતો જન વરદાન આલી ગયો ને હા તો 2 કરોડ નહીં આવવાના? હજુ 2 કરોડ આયા જ નહીં. એટલે આ રાતે તો ત્યાં હોય વરદાન આલી હમણાં તો જો એવું. આજ આખા દિવસમાં કીધું હ હા એટલે આજ આપણે હમણાં જઈએ તો હા પછી કોમ થઈ જાય વળી. તો પછી હું કરશું કે હડો. તો લેડો આપણે ઓટો મારતા આવીએ બહાર. હા હેડો તો ચક્કર બક્કર મારીને ખેતરમાં ઓટા બોટા મારી પસાઈએ. હા કોઈ ઘેર બેઠા લાવવાના ના નહીં. ઘેર બેઠે દાડો એ ના જાય. લેડો તાર હા લેડો. આ તો ફરી 2 કરોડ રૂપિયા તો આવી દે ગમે ત્યાંથી. સરદાર ઓ સરદાર. હા બોલો સરસ્યો. કોઈ હતો નહીં ને હવે. હા હાલ તો કોઈ જંગલમાં તો કોણ હોય, હાલ તો કોઈ દેખાતું નહીં. પણ આ મારી ભૂખે લાગીએ ને તરસે લાગીએ, લાવ તાર પાણી તો પી લઈએ. હા સરદાર, પાણી તરત જોરદાર લાગી. હા પાણી તો પીવો હણ. તો પેલા પાણી પી લઈએ આપણે. ઓ પછી આગળ કરીએ જે કરવું હોય. હા બોલો સાચો. આપણે આ લૂંટ કરીને આયા ને મોટી, હા એ આજુબાજુ બધા પોલીસમાં બધા ખબર પડી જઈએ. હા તો ચિંતા રહેવું પડશે આપણે. ચેતા એટલે બહુ સાવધાન રહેવું પડશે આપણે. હોય અને પકડાઈ ગયા તો આપણે આ 3 જણાની આખી પેઢીની કમાણી બધી લઈ જાય પોલીસ વાળા. ઓહો સરદાર, કારણ કે આવું આમ માલ વધારો આમાં જો આપણે હેમ ખેમ બહાર પડી ગયા ને તો આપણી બધી પેઢીઓ તરી જાય. હવે આપણે ઘેર પહોંચવાનું કરો. પણ સરદાર એવું કરો કે કોક સાધન બાધન બોલાવી દો કે તો સાધનમાં જતા રહીએ આપણે. એટલે આ સાધન હોય બાવળી આમ જંગલમાં તો ચોથી મળશે. કોક રોડ ઉપર જઈશું તો મળશે કે એ આપણે રાગે રાગે જઈએ અને રસ્તો તો હવે ખોરી લઈએ. રોડ આવી જાય તો સાધન કરી ઘેર પહોંચી. હંતાતા હાલો રોડ હા, લેવો સરદાર, રાગ રાગ. લાવ વજન વધારે છે. અલ્યા હવે લેકે આ તો લોટો નવરી ભરી છે. આ તો હાચવવાનો, આ તો લક્ષ્મી કહેવાય. ઓવર ખતમ લે. હા મને તો થાકે લાગ્યો યાર ઉપર. હા સરદાર, રાગ રાગ. હા અમે રાગ રાગી હેડો. રાગરાગી હેડે. આજુબાજુ જોતા રહેજો, કોઈને પોલીસ વાળો આવતો ના હોય. અને આ જંગલમાં ચો ફસાઈ જઈએ આપણે. એ તો ભાઈ તકલીફ તો વેઠવી પડે, પછી કમાવું તો નહીં પડે. ખમુજી હતા સરદારે કેટલા ને આવું છું. હવે મારી ઉંમર થઈ યાર, હેડાતી નહીં. એની પાછો ઢાળ છે પાછું. હા સરદાર આવો. આજે હવે સરદાર થાક બરોબર નો લાગ્યો હા. તો વજને લાગ્યું હોય. લૂંટનો માલ વધારે હોય. કે માલ બહુ લૂંટ્યું આપણે બરોબર. તો ગમે તે કરીને બહાર નીકળવાનું કરો આપણે. હા હા આગળ રસ્તો આવે એવું લાગે. આ ગાડીમાં બહાર નીકળીએ ને હા એટલે સરદાર કોઈક રસ્તો આવે એવું લાગે. આગળ જઈને જોઈએ. અને હો રાખજો, આ ચોરીની બધા ખબર પડી છે એટલે ચોફેર પોલીસ વાળા છે એટલે આપણે એ રીતે રાગ રાગ કઈ નીકળવાનું હોય. પહેલા એક વાર ઘર ભેગા થઈ ગયા ને હા પછી ગંગા નાયા. તો આપણે રાગ રાગ આવું હોય લાગે તો બહાર નીકળી જઈએ. રોડ બોડ આવી જાય
સરદાર પાછા હોરક જો પોલીસ સાદા દેશમાં હોય હા, એ તો હોય એ ખાસ ધ્યાન રાખવાનું હા એ તો આવી ચોરીઓ મોટી ચોરીઓ પકડવા તો પહેરી ના આવે. હા તો આપણે બહુ સાવચેત રહેવાનું હોય એટલે હો રાખજો. લેડો તાણ. અલે તું તો કહેતો તો આગળ જઈને તો રોડ હ, આ જંગલ જેવું હ, હજુ બહાર નીકળાયું એ દેખાતું નહીં. મને એવું જ લાગતું હતું કે આગળ તો રોડ આવશે પણ આ તો જંગલ જ આવી જાય. સરદાર ખોબલો ના આપણો પહોંચીએ ને આ જે માલ લૂંટ્યો ને એના 3 ભાગ થયો, તમારો ઓનો ને મારો. અને એ બધું પહેલા ઘેર પહોંચવાની વાત કરો પછી વિચારીશું ભાગનું બધું. અત્યારે હોય બહાર જંગલમાં ભાગ પાડવા બેસવાના છે, ઘર પહોંચવાની વાત કર પહેલા. પણ તો હવે સમજીને કરજો. એ નહીં સરદાર, પોલીસ પકડે ને એટલે દંડા બધાને હરખા મારે હે. અરે એવું કશું ના હોય, તમને ઉછેરીને મોટા કર્યા, આ ચોરીઓ કરવાનું શીખવાડ્યું, કેવી રીતે ચોરીઓ કરવી, કેવી રીતે નીકળી જવું, કેવી રીતે પોલીસથી બચવું, આ બધું શીખવાડ્યું મેં તમને. હા એ સરદાર સાચું. તારી પાસે કે ભાગ તો મારો એક ભાગ મારો ને એકમાં તમે 2 જણ રહો. હાર હેડજો પછી ભાગનું પછી કરીએ. કરીશું. હમણાં પોલીસ ભાડી તો હા તો દોડીએ પેલા એક જ નો હા, તો હું એ જ કહું. રાગ બહાર નીકળવાનું કરો પેલા. ઘેર પહોંચવાનું કરો પેલા, પછી બીજી વાતો. અમે તો નીકળીએ ચમ ફરાઈ રહ્યા તમે. અલ્યા પણ હાચી દેખો બહાર. મારી ઉંમર છે પણ ઘડી તમારી ગોળી ફટ દઈને થોડો બહાર નીકળી જાઉં. સરદાર અરે પેલો ઠેલો છો. હા રહ્યો ઠેલો હા, નથી. રહ્યો, કશો નહીં. નહીં એની ચિંતા કરશો નહીં, સાચવશું. હા. તો સરદાર હવે નીકળીને આપણે ઠેઠ રોડ ઈકણ આવી જઈએ. આવી જાય એવો રોડ આવ્યો હોય એવું લાગે છે. ગમે તે સાધન કરીને નીકળી જવાની વાત કરીએ. હા પોલીસ ની બહુ પેલી ઓગો રાખવી પડશે. રાખો ભાઈઓ. જોયા રહેજો હો તો ફેર. હા હા તો ફેર જોવું જ. બાતમી 100% સાચી મને મળી છે અને લોકેશન આ રીત જ લાગે છે. અને આ ચોરોને ગમે તે થાય પણ આ ચોરોને પકડ્યા વગર હું જપવાનો નથી. અને આ ચોરોને જો હું પકડી પાડું તો મારું પ્રમોશન વધી જાય અને મારું પોસ્ટિંગ પણ વધી જાય. એટલે કોઈ પણ સંજોગે આ લોકોને પકડ્યા વગર ચાલશે જ નહીં. હવે આ 3 રસ્તા ઉપર હું ઊભો છું, ગમે તે બાજુથી એ લોકો આવશે ને આવશે જ. પણ લાવ 2 કરોડ રૂપિયાની આ તો ચોરી છે, કોઈ નાની વસ્તુ નહીં. અને 2 કરોડ રૂપિયા એટલે ગજબ ના કહેવાય. અને આ 2 કરોડની ચોરી આજે ગમે તે થાય, આ બાતમીના આધારે આ જ જગ્યા ઉપર હું ઊભો રહી અને ગમે તે બાજુથી આ લોકોને પકડ્યા વગર જંપીશ નહીં. આજ તો કોઈ પણ સંજોગે પકડી મારું પોસ્ટિંગ જ વધારીશ અને મારી બઢતી મળી જશે. સરદાર હા જંગલમાંથી તો આપણે બહાર આવી ગયા. હવે આ રોડ આવ્યો હોય એવું લાગે છે. રાગે ઉભા તો. હા સરદાર હા પેલી રિક્ષા પડી દેખાય બરોબર. હા સીધું ઘેર પકવાન કરો. પણ આપણો પોલીસ ની બહુ ખાસ કાળજી રાખજો, નકર પકડી ગયા. જઈએ રિક્ષા જોડે ભાડું પૂછવાય ના રહેતા. કશું પૂછ્યું નહીં, બેહવાનું કરો જે છે હલવાન કરો. ઓલા તરજો એકદમ મારા હાથ પકડો. લાવો આવો સરદાર. આયો. એ ભાઈ આબુ હો આગળ સુધી જવું હોય કેટલા જવાનું? એ તમે જો જવાનું હોય તમને ભાડું જે થાય તમને મળી જાય. અમે કહીએ ત્યાં સુધી ઉતારો ખાલી.
પણ અંતર વગર ચેતા ખબર પડે કે ચેટલા જવું એ તો તમે પોકેટ અંતર જોઈ લેજો ને, એ પ્રમાણે ભાડું આપી દઈશું જે તમારું થતું હશે એ. તમે જે કીધું છે ભાડું હાલ દઈશું. તો બેસો તાર જાઓ ભાઈ, તો જઈ જાઓ. સરદાર, હેડો બેસી જાઓ. અલા, થેલો હાથ કરી દે બાજુ, હા, થેલો. થેલાની ચિંતા તમે કરશો નહીં. આ થેલો લાવજે ને, સરદારનું મોય લાવજે, જલ્દી જાઓ. હા, બેસી ગયો, બેસી ગયો. જા ભાઈ, હેડવા દઈશું. જા ભાઈ. સરદાર, હા. હા, આ તો જોજો પેલી ગાડી ઊભી છે, પોલીસની હોય એવું લાગે છે. ઓહો, સરદાર નક્કી પોલીસ જ છે. એ ભાઈ, હવે આગળ પેલી ગાડી રહી ને એ ઊભી રાખવા કે ઊભી ના રાખતો તમે. તમે એવું કહું છે કે રિક્ષાના ઉભી રાખો તમારે કીધું ને તમારે 10,000 રૂપિયા ભાડું આલો હોય. પણ ગાડી ઊભી જ નહીં રાખવાની બિલકુલ. હા, જવા જ દેજે. ઓર જવા જ દો, ગાયક જા કરી લો, પછી બોલતા નહીં, જવા જ દો. જવા દો. ખાલી તારો હાથ લોકો કરે તો ઓહો, ઉપાડતા જવા દો, કા કરી જલ્દી. ઓય ઉભરાક, ઓય 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 ઉભરાક ઉભરાક. સો ટકા ચોરો આ રિક્ષામાં જ હોવા જોવું. આ ચોરોનો પીછો કરવો પડશે મારે. ભાઈ જલ્દી કરજે, જલ્દી પાછળ પોલીસ આવો, જલ્દી ભાઈ, ભાઈ, ગાય, જલ્દી જવા દે, પાછળ પોલીસ આવે. રહેવાનો જ નહીં, ગમે તે થાય, પણ ગમે તે થાય એને પકડ્યા કર ના છોડો. અમનો પીછો છોડું જ નહીં આજે. સરદાર હા. પોલીસ તો પાછળ ના પાછળ આપણે જીવ આચરવો હોય ને તો આ થેલો નહી લેવો પડશે. ભાઈ, મારું મગજ કોમ નહીં કરતું. તમે જે હું તે કરો તમે ત્યાં. ના ના, આગળ જઈને નોખી જ છે. સારી જગ્યા જોઈને તો વર્તા વેળી આપણે લઈ જઈશું. હા તો હું જગ્યાનો મોકો જોઉં અને પછી જ નોખું એટલે આપણે થેલો આપણને મળી જાય. જીવ બચાવવાનું કરો. જીવ બચાવવાનું હું કરું, બરોબર? બનિયા હા આ બફોર ચડી જાય ને પેલા ફરતા તને વરદોન આલ્યું હે, હા હજી સારું કોઈ થયું નહીં. થશે કે નહીં? અરે શેઠ થોડો એનો વિશ્વાસ તો રાખો. આપણે જન અને એની ભૂતણી એ કેટલું આપણું કોમ કરતી હતી. એટલે ભૂતની તો જબર કોમ કરતી હા હતી. તો પછી એનો પણ આ વિશ્વાસ રાખવો જન- પડે. હા તો જોઈએ હવે તારે. તો પછી આપણે આગળ આપણે જી હેડો. આગળ હેડી. મનિયા હા પેલી રિક્ષા જોઈ ગાય ઘા જતી હતી. આ ગાય ઘા છે એવો. પાછળ પેલી ગાડીએ ફટાફટ જતી હા હતી. એ ફટાફટ થઈ. આ થેલો કોક પડ્યો બસ અરે જોઈએ. કોક નો જુઓ જોજો તમે જુઓ. હા જોઉં. અરે મનિયા હા આ તો પૈસા મળે. તો મને તો કહેતો એ ભૂતળી અને જનને તમારા હા મનિયા જોઈનો વિશ્વાસ રાખો પડે કે ના રાખવો પડે? તને કીધું તો ને હા. પૈસા મળી ગયા. એટલે આ ઘેર ફટાફટ કોઈ જોઈ ના દે. હા ઓવો ફટાફટ ઘેર ઘેર ઓવો. ઘેર. કોઈ આવો ના આવો. મનો હા પેલા ફરતા જને આપણું કોમ કરી કાઢ્યું લાગે હે. જોડ કોમ કર્યું હ નવરા પૈસા હ આખે ભરેલી હ પૈસા પૈસા. પણ જંડે ખરેખર આપણું જોડ કોમ કર્યું ને હા હા. તારે હવે હું કરશું કે હડો. હવે પેલા આપણે ઘેર જઈએ હા અને પછી આ કપડો બપડો બદલી બધું નવી નવી ખરીદી કરી દઈએ. હવે તો પૈસા વાળા. અરે લ્યો પકડો. હા, લે. આ વાહ બઢિયા વાહ. અરે પૈસા પૈસા એ અરે બઢિયા. અરે વાહ. અને પાછા તમે આપણે બે
હા. મારે મને અડધા તમારે પૈસા આપવા પડશે. અલ્યા મનિયા મારા આગળ પાછળ કોણ છે તારા સિવાય? ચમ આપણા બેને જ વાપરવાના હે. આપણે બેડા અરે વાહ હા. વાહ મળ્યો મારો મળ્યો ખુશ થઈ ગયો. આ ફરતા ધંધે હારું થઈ ગયો. વાહ મળ્યા મળ્યા. એ ભાઈ મનો બહુ હા. હરકમાં નાય. ચમ હવે આપણે ઘેર જઈએ હા અને આપણા કપડા બપડા ખરીદી કરી બધું હેડ હા લુગડા લેવા વાહ. ઘેર જઈએ. તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.